માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં। મિત્રો હમણાં આપણે એક વ્લોગ એન્ડ કર્યો અને આ બીજો વ્લોગ ચાલુ કરે છે। તો મિત્રો હું અત્યારે જઉં છું ગાંધીનગર। થેલો આપણો પેક જ છે, રાધનપુરથી જઈએ ગાંધીનગર। વારીથી રાધનપુર આવ્યા બાઇકમાં મારા દાદા જોડે અને હું મારા દાદા જઈએ ગાંધીનગર મોટા ભાઈના ઘરે। તો હવે કમ્પ્લીટ ફ્રેશ થઈને જશું બસ સ્ટેશને રાધનપુરના અને ગાંધીનગરની બસ પકડી બસમાં બેસીને જશું ડાયરેક્ટ ગાંધીનગર। ઓકે મિત્રો, જોડાયેલા રહો બ્લોગમાં તમે મિત્રો। તો મિત્રો ઘરેથી નીકળી ગયા હતા અને રિક્ષામાં જઈએ હવે બસ સ્ટેશને અને જોઈએ ગાંધીનગરની અમને બસ મળે છે કે નહીં। ચલો તાણ આપણે પહોંચીએ બસ સ્ટેશને। તો મિત્રો અમે જતા હતા બસ સ્ટેશને, એમાં અમને સામેથી જ બસ થકી ગઈ એટલે અમે રસ્તા વચ્ચે ઊભા છીએ। હવે બસ એ મિની બસ આવે છે કેસરી કલરની, એ ગાંધીનગરની છે, તો અમે એમાં બેસી જઈએ હવે। તો ફાઇનલી મિત્રો આપણે ગાંધીનગરની બસમાં બેસી ગયા હતા અને હવે આ બસ તો લગભગ લોકલ જ છે, તો હવે બધે ફરતી જશે આ બસ। એટલે મિત્રો આજે ફૂલ કંટાળો આવવાનો છે એટલી તો મને ખબર જ છે, કારણ કે બસ લોકલ જ છે એટલે। તો મિત્રો ચલો મિત્રો હવે જોઈએ ક્યારે પહોંચાય છે ગાંધીનગર। તો મિત્રો અત્યારે વાગ્યા હતા સાંજના 5:30 અને અમે પહોંચ્યા છીએ હજુ તો મહેસાણા। આ છે મહેસાણાનો હાઈવે, અહીંયા ડીમાર્ટ ને એ બધું આવેલું છે, એ છે પેન્ટાલૂસનો શોરૂમ ને એ બધું છે, કપડાનો ને બપડાનો। તો જોઈએ મિત્રો હવે ગાંધીનગર કેટલા વાગે પહોંચાય છે। Wanna clear a bottle of Cabernet, wanna stay home, not even drink, wanna get out of my own head, wanna lay down, overthink, I wanna cry every tear I got, put on a dress, be a stranger's dream, lock up this heart of mine, wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too, I wanna hold you close and let you go, find someone new, and I wish it wasn't, but my mind's made up in two. What's killing me the most is knowing two things can be true. Wanna throw away your vanity, wanna wear it to sleep tonight, wanna wipe our slate clean, wanna pick this thing up right where we left off, wanna block your number, take one last time, make it another. Wish I was one or the other. I kinda wanna hate you, but I wanna love you too. તો મિત્રો અત્યારે વાગ્યા સાંજના 7 અને અમે ગાંધીનગર પહોંચવા જાય છીએ। ખાલી 2 કિલોમીટર જ દૂર છે ગાંધીનગર, બિલ્ડિંગની એવું ચાલુ થઈ ગયું છે। તો ચલો હવે પહોંચીએ ડાયરેક્ટ ગાંધીનગર। તો ફાઇનલી મિત્રો આપણે ગાંધીનગર પહોંચી ગયા છીએ અને આ છે ગાંધીનગરનું બસ સ્ટેન્ડ। તો મિત્રો એક્ટિવા લઈને આપણને મોટા ભાઈ લેવા આવી ગયા છે, તો ચલો હવે એક્ટિવામાં બેસીને જઈએ ડાયરેક્ટ આપણે ઘરે। તો ગાંધીનગર પહોંચી ગયો તો મારા ભાઈના ઘરે, અને મિત્રો જો અહીંયા મસ્ત ઝાડ છે। આ તો હવે તમને સવાર હોય ને ત્યારે મસ્ત દેખાય, પણ જુઓ તો એ બી રાતે આપણે જોઈએ કેવું આવે આપણા મોબાઈલનું રિઝલ્ટ। જો મિત્રો તો એ બી મિત્રો આપણા મોબાઈલમાં રિઝલ્ટ સારું આવેલું, કારણ કે લાઇટ પણ આપણે ચાલુ કરી છે।
અંદર આપણા દાદા બેઠા. તો મિત્રો, આજનો મારો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.